ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 28 સોમવાર. અલગજી કહે છે કે, હે નિરંજન, તે જોયું ને, ચિત્રવર્માની દીકરી સીમંતીને 14 વર્ષની વયે વિધવાનો યોગ હતો અને તે પ્રમાણે થયું. પેલા ભદ્રસેન રાજાના રાજકુમારના જન્માક્ષરમાં પણ 12મા વર્ષે મૃત્યુનો યોગ વર્ણવ્યો હતો. તેનો સમય નજીક આવતા માત્ર 7 દિવસ બાકી હતા અને 8મા દિવસે તો વિધિના લેખ પ્રમાણે તે મૃત્યુ પામ્યો. પેલી સાવિત્રી, સતીનો પતિ દત્તુ, તે પણ વિધિના લેખ પ્રમાણે મૃત્યુ તો પામ્યો જ. પણ અહીં હવે સમજવાની વાત એ છે કે વિધિલેખને જે બ્રાહ્મણો પણ દૂર કરી શકતા નથી, તે સિદ્ધ સંતોના વચન પરનો વિશ્વાસ, તેણે સૂચવેલા શાસ્ત્રોક્ત વિધિવિધાનથી, વિશ્વાસથી કરેલા ક્રિયા કર્મ વ્રત, દ્રઢ સંકલ્પ ક્યારેય નિષ્ફળ જતા નથી. પેલા ભદ્રસેનનો રાજકુમાર રુદ્રાભિષેક દ્વારા કરેલી શિવજીની ઉપાસનાથી અપમૃત્યુને પણ મારી નિવારી 10,000 વર્ષ જીવ્યો. સાવિત્રીનો પતિ તો મૃત્યુ જ પામ્યો હતો. તેને અંતિમ સંસ્કાર વિધિ કરવાની જ ફક્ત બાકી હતી અને અંત સમયે શ્રી ગુરુ દર્શન કરવાનો દ્રઢ સંકલ્પ. જોયું ને, શ્રી ગુરુ દર્શન કરતાં જ અખંડ સૌભાગ્યવતીનું ને અષ્ટપુત્રા ભવના શુભ આશીર્વાદ. એ તો ઠીક છે, પણ આવતા બીજા જન્મમાંથી 30 વર્ષ અગાઉથી લઈને મરેલા શબમાં તેને પ્રસ્થાપિત કરી મર્દાને જીવતું કરવું. વિધાતાના મઢેલા લેખને શ્રદ્ધા, દ્રઢ સંકલ્પ શું પરિવર્તન નથી કરી શકતા? વિધાતા કે ઈશ્વર જન્મ મરણ નિશ્ચિત કરીને મોકલે છે, પણ સદ્ગુરુ કૃપા, સદ્ગુરુના અભય વચન પર દ્રઢ નિશ્ચયથી શ્રદ્ધા વિશ્વાસથી કરેલા જપ તપ, તીરથ, વ્રત ઉપવાસ, દ્રઢ સંકલ્પ વિધાતાના જન્માક્ષરને પણ બદલી શકે છે. અશક્યને શક્ય કરવાની આત્મબળની મહાશક્તિ એટલે જ ગુરુકૃપા, એ જ ગુરુ ભક્તિ, એ જ શરણાગતિ, એ જ સર્વસ્વ સમર્પણનો પૂર્ણ સમર્પિત ભાવ. ઇન્દ્રસેનનો પુત્ર ચંદ્રાગદ, કે જે ચિત્રવર્માનો જમાઈ, તે સીમંતીનો ભરથાર કાલિંદીના જળ પ્રવાહમાં તણાઈ ડૂબી ગયો. તેના શબને શોધવા ઘણા ઉસ્તાદ, નાવિકો, તરવૈયાના પ્રયત્નો નિષ્ફળ ગયા. સીમંતી પણ કલ્પાંત કરતા તે જળમાં આત્મહત્યા કરવા તૈયાર થઈ હતી. ત્યાં જ તેના પિતાએ તેને હાથ પકડી બચાવી લીધી હતી, અનેક બોધપાઠ દીધા, તો પણ તે સમજવા તૈયાર થતી ન હતી. આખરે તે મૂર્છા પામી. થોડીક ક્ષણો બાદ સૌ તેને લઈને રાજગૃહે આવ્યા. બંને વેવાઈ કલ્પાંત કરતા આખરે પ્રારબ્ધને સ્વીકારી અતિ દુઃખ સાથે છૂટા પડ્યા. આ તરફ પાણીમાં ડૂબી જઈને મૃત્યુ પામેલા ચંદ્રાગતનું શબ તે સમયે પાણીમાં તણાતું પ્રવાહમાં આગળ વહેતું હતું. દેવાધીન તે સમયે નાગકન્યાઓ કાલિંદીમાં સ્નાન કરતી હતી. તેઓએ દૂરથી નજીક આવતું કોઈ શબ જોયું. શબને નજીક આવતા તે પ્રવાહ તરફ દોડી. પ્રવાહમાં તણાયેલા શબને જોઈ તેની પર અમૃતનું સિંચન કર્યું. લગભગ મરી ગયેલા યુવાનને અમૃત સ્પર્શ થતાં જ તે જીવંત થયો. તેને તે નાગકન્યાઓએ પોતાના નાગલોકના પાતાળમાં શેષનાગ પાસે લઈ ગઈ. પાતાળલોકનું દર્શન કરતા ચંદ્રાગદ વિસ્મય પામ્યો. નાગકન્યાએ યુવાનને શેષનાગના દર્શન કરાવ્યા. વાસુકીએ યુવાનને જોતાં જ તેની બધી જ પૂછપરછ કરી. રાજકુમારે પણ તેનો બધો જ વૃત્તાંત કહી સંભળાવ્યો.
અને તેના માતા પિતાની ઓળખ આપી સીમંતી સાથેના લગ્નની વાત કરી. નાગરાજે ચંદ્રાગદની બધી જ વાત સાંભળ્યા બાદ તેને આલિંગન આપી પાતાળલોકમાં જ રોકાઈ જવાનું સૂચન કર્યું. રાજસૂતે પોતાના માતા પિતાના સીમંતીના વિરહ કલ્પાંતની દુઃખદ વાતો નાગરાજને કહી સંભળાવી કે જો હું મૃત્યુલોકમાં પાછો નહીં જાઉં તો મારા માતા પિતા, મારી પ્રાણપ્રિયા સીમંતી, મારા વિરહમાં તેઓ બધા જ શોકથી દુઃખી થઈ મૃત્યુ પામશે. રાજસૂતના વચન સુણી અહિરાજે અપૂર્વ રત્નો આપી પોતાના નાગપુત્રો સાથે તેને જ્યાંથી ડૂબ્યો હતો તે જ સ્થળે લઈ જવાની આજ્ઞા આપી. એ આજ્ઞાનું પાલન કરતા નાગપુત્રો રાજકુમારને લઈને મનોવેગે કાલિંદીને ઘાટે આવી પહોંચ્યા. રક્ષાર્થે નિજ પુત્રને આપી સાથે તેમ કહે મને સંભારતા કાર્યસિદ્ધિ તુજ એમ. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 89 દોહરો 166. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.